બોટાદના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે કોઝવે પર ફોર વ્હીલર કાર તણાઈ ગઈ હતી। કારમાં સ્વામી સહિત કુલ 7 લોકો સવાર હતા, જેમાંથી 4 લોકોને બચાવી લેવાયા, જ્યારે 3 લોકો પાણીમાં તણાયા। બચાવ કામગીરી દરમિયાન કૃષ્ણકાંતભાઈ પંડ્યા, પ્રબુદ્ધભાઈ કાસિયાના મૃતદેહ મળી આવ્યા, જ્યારે શાંતિચરિત સ્વામીની શોધખોળ હજુ ચાલુ છે। આ લોકો બેચાસણથી સાળંગપુર જઈ રહ્યા હતા, ત્યારે દુર્ઘટના બની। બરવાળા પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી તથા તપાસ શરૂ કરી હતી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધર્મેન્દ્ર। કાર તણાઈ હતી, શું વિગતો મળી રહી છે? તો બોટાદ જિલ્લામાં ફરી એક ગોઝારી ઘટના બની છે। હજી ગત જે ઘટના બની જે વરસાદી વાતાવરણમાં તેને હજી 1 મહિનો પણ પસાર નથી થયો। ગત 16 તારીખે એક લાઠીદળ પાસે દુર્ઘટના બની હતી અને તેમાં ઇકો કાર જે તણાઈ હતી તેમાં 7 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા। ત્યારે આવી જ એક ઘટના ફરી એક બોટાદ જિલ્લામાં બનવા પામી છે। રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે એક આ ઘટના બની છે અને રાત્રિના સમયે અચાનક પાણીનું વહેણ વધતા અને પાણીનો પ્રવાહ વધતા તરત જ એક કાર છે એ તણાઈ હતી અને તેમાં 7 વ્યક્તિઓ સવાર હતા। બોચાસણથી તેઓ સાળંગપુર આવી રહ્યા હતા। તેમાં એક સંત અને હરિભક્તો તેની સાથે સામેલ હતા। ત્યારે એક આ ઘટનામાં શાંતચરિત સ્વામી જે છે તેમનો હજી પતો લાગ્યો નથી, ત્યારે હજી રેસ્ક્યુ ટીમ દ્વારા તેની શોધખોળ શરૂ છે। પ્રબુદ્ધભાઈ અને અલગ અલગ જે 2 વ્યક્તિ છે તે બંનેના જે કહેવાય મૃતદેહ મળી ગયા છે। અત્યારે કહી શકાય કે કૃષ્ણકાંત પંડ્યા અને પ્રબુદ્ધભાઈ જે 2 વ્યક્તિ આમાં એના મૃતદેહ મળ્યા છે, ત્યારે તેની ઓળખ પણ થઈ ગઈ છે। 4 વ્યક્તિઓ જે હતા તે હાલમાં સારવાર હેઠળ છે અને 2 વ્યક્તિને હાલ બોટાદમાં હોસ્પિટલ ખાતે પણ લાવવામાં આવ્યા છે। ખાસ કરીને 2 વ્યક્તિની જે અત્યારે તબિયત છે આમ કહેવાય કે સ્થિર તબિયત છે હાલ। જી, બંનેની તબિયત સ્થિર છે। અત્યારે રાહત બચાવ કાર્ય કેવું ચાલી રહ્યું છે, કારણ કે હજુ પણ એક વ્યક્તિની શોધખોળ ચાલુ છે? ત્યારે જી, ચોક્કસથી કહી શકાય કે પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ સહિતનો રાત્રિના 11:30ની ઘટના છે ત્યારે તમામ સ્ટાફ સ્થળ પર હાજર હતા અને આ ઘટનાને લઈ તાત્કાલિક રેસ્ક્યુ ટીમને પણ બોલાવવામાં આવી હતી। તાત્કાલિક આવી અને ફાયર સેફટી જે વિભાગ છે તેના દ્વારા રેસ્ક્યુના જે એક્સપર્ટ વ્યક્તિઓ છે તેઓને બોલાવી અને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। 2 વ્યક્તિના તો રાત્રિના સમયે જ મૃતદેહ મળી આવ્યા હતા। હજી સુધી એક વ્યક્તિની શોધખોળ શરૂ છે, પરંતુ તેઓની હજી પણ શોધખોળ થઈ શકી નથી। જી, કોઝવેમાં આ મોડી રાત્રે કાર તણાઈ હતી। કોઝવે પરથી પાણી જઈ રહ્યા હતા, પરંતુ તેમ છતાં પણ કાર પસાર થઈ રહી હતી, ત્યારે ત્યાં કોઈ બોર્ડ, સાઇન બોર્ડ કે કોઈ વ્યક્તિ ત્યાં હાજર હતું ખરી સિક્યુરિટી માટે કે અહીંયાથી ન પસાર થવું જોઈએ કારણ કે પાણી જઈ રહ્યું છે અહીંયાથી? જી, ચોક્કસથી કૃષ્ણ, પણ આ એક એવી ઘટનાઓ છે કે જેમાં અચાનક પાણીનો પ્રવાહ આવતો હોય છે। રાત્રિના સમયે રાણપુર અને બરવાળા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। કહેવાય કે 4 ઇંચ જેવો રાણપુરમાં અને 3 ઇંચ જેવો બરવાળા તાલુકામાં વરસાદ વરસ્યો હતો અને અચાનક પાણીનો પ્રવાહ વધતા આ એક ઘટના બની હોય તેવું હાલ તો જણાઈ રહ્યું છે। ઘટનામાં રાત્રિના સમયે જો કહી શકાય તો એક લાઇટિંગ ખૂબ જ ઓછું હોવાને કારણે આ એક સાહસ જ કહેવાય કે આ પાણીની અંદર ગાડી ચલાવવી એક ખૂબ જ ગંભીર સાહસ કહેવાય। પરંતુ આ એક ઘટના એવી બની કે જ્યારે રાત્રિના સમયે આ કોઝવે પરથી ગાડી પસાર થઈ અને અચાનક પ્રવાહ વધી જવાથી આ ગાડી તણાઈ ગઈ હતી અને આમ કહેવાય કે ગળથોલિયા ખાઈ અને આખી કાર પ્રવાહની અંદર તણાઈ અને નાળાની અંદર ચાલી ગઈ હતી। ત્યારે 4 વ્યક્તિનો તો આબાદ તાત્કાલિક બચાવ થયો હતો। હાજર જે વ્યક્તિઓ હતા તેના દ્વારા તાત્કાલિક તેનો બચાવ પણ કરી લેવામાં આવ્યો હતો, પરંતુ જે ગાડી છે તેનો માંથી 3 વ્યક્તિ બહાર નીકળી અને ગાયબ થઈ ગયા છે। તે હજી હાલ સુધીમાં એક વ્યક્તિનો મૃત્યુ મળ્યો નથી। જી, આભાર ધર્મેન્દ્ર સમગ્ર